જો આ પાન છે, આ પાનનો કલર કયો છે? તો તમે તરત કહો કે લીલો. હું શું કહું કે દુનિયામાં એક લીલો જ કલર હોત તો બીજો કોઈ કલર નહીં ને એક લીલો જ કલર હોત તો આપણે લીલો કલર કોને કહેત? જો મારો પ્રશ્ન શું છે એ સમજો. હું એમ નથી કહેતો કે દુનિયામાં લીલો જ કલર હોત તો લાલ કોને કહેત, સફેદ કોને કહેત, બ્લુ કોને કહેત, પીળો કોને કહેત, એવું નથી કહેતો. હું શું કહું છું કે લીલો જ કોને કહેત? લીલો જ કલર હોત તો લીલો જ કોને કહેત? મતલબ કે એની કોઈ વેલ્યુ, કોઈ મૂલ્ય ખરું? આ લીલા કલરનું રેત એક જ કલર હોત તો એનું મૂલ્ય રહેત નહીં, એ અમૂલ્ય થઈ જાત. કારણ કે મૂલ્ય ત્યારે બને જ્યારે એક ચીજની હાજરીમાં બીજી ચીજ હોય તો એનું મૂલ્ય બને, તો એની કિંમત થાય. ગમે એ આંકડો એનો બને એમ મૂલ્યનો. બાકી દુનિયામાં એક જ ચીજ હોય તો એના મૂલ્યનો કોઈ આંકડો નથી બનતો, એ અમૂલ્ય હોય. આવું જ ધર્મનું પણ ક્યાંક છે. એક જીવ અને એક ધર્મ, આ કુદરતનો નિયમ છે. તમને એક ઉદાહરણ આપું. એક વખત એક વીંછી પાણીમાં ડૂબતો હતો, તો એક સંત એને આમ બચાવવા માટે પકડે છે. તો વીંછીનો સ્વભાવ છે કે એને ડંખ માર્યો. તો એ સંતનો શિષ્ય સંતને કહે છે કે મહારાજ એને બચાવાય, એ તો ડંખ મારે છે. તો મહારાજે કીધું કે એ એનો ધર્મ છે. વિચાર કરો શું કહે છે કે ડંખ મારવો એ એનો ધર્મ છે અને બચાવવો એ મારો ધર્મ છે. મતલબ એક સ્પષ્ટ વાત થઈ કે એક જીવનો એક ધર્મ હોય, એ પછી ડંખ મારવાનો હોય. સિંહનો ધર્મ શિકાર કરવાનો છે, એનો ધર્મ છે શિકાર કરવાનો, તો એનો ધર્મ શિકાર કરવાનો છે યાર. તો એ ચોખ્ખું થયું ને કે એક જીવનો એક ધર્મ હોય. પણ માણસે ધર્મ બનાવ્યા. બાકી માણસનો માણસ તરીકેનો એક જ ધર્મ હોત તો એને ધર્મ બનાવ્યા, બોલો. અને એનું જ આપણે હમણાંનું ઉદાહરણ, એટલે પહેલગામમાં જે હુમલો થયો એ ધર્મના નામે જ થયો ને. મતલબ કે ધર્મ હોય, ધર્મ બને નહીં. ફરી સાંભળો, હું ઊભી જાઉં. હું કહું છું, ધર્મ બને, ધર્મ હોય, ધર્મ બને નહીં. માણસે ધર્મ બનાવ્યા અને એનું જ આ પહેલગામમાં આપણે મૂલ્ય ચૂકવવું પડ્યું. શું કામ? તો કે ધર્મ બન્યો ને, બન્યો એટલે એનું મૂલ્ય થયું. એને ચૂકવવું પડશે, પણ કહેવાનો મતલબ એ છે કે આપણે ધર્મ બનાવ્યા એટલે એનું મૂલ્ય થયું અને એ મૂલ્ય આપણે ચૂકવવું પડે છે. બાકી માણસનો માણસ તરીકેનો એક જ ધર્મ હોત તો એ અમૂલ્ય હોત. એટલે પાછો છેલ્લે એક વખત કહી દઉં કે ધર્મ હોય, ધર્મ બને નહીં.